બગસરા એસટી વર્કશોપમાં આગ લાગી. બગસરા એસટી તંત્રની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે બગસરામાં આગ લાગી. બગસરા નગરપાલિકાના પ્રમુખ સત્તાધીશો આગ બુઝાવવામાં પણ નિષ્ફળ જતા અમરેલીની ફાયર ફાઇટર મંગાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. ગઈકાલની રાત્રિની દરમિયાન બગસરા એસટી ડેપોમાં ચાલી રહેલ અંદાજે 4 કરોડના ખર્ચે વર્કશોપ બની રહેલ છે. તે કામની જગ્યા ઉપર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અણસમજના કારણે આગ લાગી હતી. જ્યારે આગ લાગતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ આગની જ્વાળા 15 થી 20 ફૂટ ઊંચી ઉડતા આજુબાજુના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મળતી વિગત મુજબ હાલમાં ચાલી રહેલ બગસરા એસટી ડેપોના વર્કશોપમાં કોન્ટ્રાક્ટર દ્વારા કપાયેલ વૃક્ષ આગ લગાડવામાં આવતા જોત આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ તત્કાલ બગસરા પાલિકાના ફાયર ફાઇટર તેમજ આગ કાબૂમાં આવતા ચૂંટાયેલ નગરપાલિકાના સદસ્યો પ્રેક્ષકોની માફક ઊભા જોતા રહ્યા હતા, પરંતુ કોઈ પણ રસ્તો ન નીકળતા ના છૂટકે માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં ફેસબુક અને વોટ્સએપમાં ફોટા તથા વિડીયો મૂકી સારું દેખાવા માટે લોકોને તેની વાહ કરે તેના માટે ઉતાવળા થઈ રહેલ, પરંતુ આ આવડી મોટી આગ બહુ મોટી વિકરાળ સ્વરૂપ લઈ લેશે તેવું એને વિચાર્યું પણ ન હતું. નગરપાલિકાના પ્રમુખ કે ઉપપ્રમુખના સદસ્યો પોતાની વાતોમાં અને ફોટા વિડીયો બનાવવામાં મશગુલ રહ્યા હતા. બગસરા મોટું ફાયર ફાઇટર તો બંધ છે, પરંતુ ઘણા સમયથી ધૂળ પણ ખાય છે. ના છૂટકે અમરેલીના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવતા ઘટના સ્થળ ઉપર ફાયરની ટીમ દોડી આવેલી હતી. ત્યારબાદ ફાયર ફાઇટરની ટીમને પોતાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ આગ એટલી હદે વિકરાળ સ્વરૂપ આવી ચૂકી હતી કે 2 કલાકની વધારે સમય બાદ આગ કાબૂમાં આવી હતી. આ આગથી લગભગ 200 મીટરના અંતરે એસટી ડેપોનો ડીઝલનો પંપ પણ હતો, પરંતુ સદનસીબે આ આગ ત્યાં સુધી પહોંચી નહીંતર બહુ મોટો અકસ્માત બની શકે તેમ હતો. પરંતુ ફાયર ટીમ સાથે સ્થાનિક લોકો સહયોગથી આ વિકરાળ આગ કાબૂમાં આવી હતી. જોકે કોઈ જાનહાનિ પણ થયેલ ન હતી. જ્યારે આ કોન્ટ્રાક્ટરને અહીંના લોકો દ્વારા અવારનવાર ના પાડવા છતાં વૃક્ષના આગ લગાડવામાં આવી હતી. ડેપો મેનેજર દ્વારા આ બાબતે મોનિટરિંગ કરવું જોઈએ, પરંતુ તેઓ તે પણ નિષ્ફળ ગયા હતા. તો આવા પોતાની મનમાની ચલાવતા હોય, આવા કોન્ટ્રાક્ટર બેદરકારી દાખલ કરતા હોય ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ અને બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને તેના માટે કડક ને કડક પગલાં લેવા જોઈએ તેવું લોક માંગણી ઉઠી છે. રિપોર્ટર સમીર વિરાણી.